કોકરોચ જનતા પાર્ટી, ઘણા બધા મિત્રો ડાયરેક્ટ મેસેજમાં લખે છે કે સાહેબ કોકરોચ જનતા પાર્ટી ઉપર એક જબરજસ્ત વિડીયો બનાવો. ચોક્કસ હું એક જબરજસ્ત વિડીયો લઈ અને આવ્યો છું. આમાં જેટલી પણ વાતો છે એ બધી સાચી છે. આજે સાચી નહીં લાગે તો આવનારા સમયમાં ચોક્કસ એ વાતો સાચી પડવાની જ છે. હું તમને ગેરંટી આપું છું. બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. પહેલી વાત કરીએ કે કોકરોચ શબ્દ ક્યાંથી આવ્યો અચાનક, તો એ CGIનું એક નિવેદન છે. CGIએ એવું કહ્યું કે ભાઈ ભારતમાં ઘણા બધા એવા મતલબમાં યુવાનો છે જે બેકાર છે, જેમની જોડે સ્કિલ નથી ને ડિગ્રીઓ લઈને બસ મંડી પડ્યા છે મીડિયા અને સોશિયલ મીડિયા અને RTI આ બધું કરવા માટે. તેમની જોડે સ્કિલ નામનું ઝીરો નોલેજ છે. કેમ કે એક વકીલ છે એ વરિષ્ઠ વકીલ બનવા માટે કરીને એક અરજી કરતો હોય છે, ત્યારે CGI એવું કહે છે કે તમે 100% વરિષ્ઠ વકીલ બની શકો, પરંતુ એ ચીજ વસ્તુ તમારી અંદર હોવી જોઈએ એ હજુ નથી, એમની એ બાકી છે. જ્યારે એ આવશે ત્યારે તમે બની શકશો, પણ અત્યારે તમે એ અરજી વાપસ લઈ લો. પરંતુ એ માનતા નથી. એટલે CGIનો પીતો જાય છે ને કહે છે કે ભાઈ તમારી અંદર એ ચીજ વસ્તુ ના હોય તો અમે તમને કઈ રીતે બનાવીએ. આવા તો દેશમાં ઘણા બધા છે કોકરોચ, પરોપજીવીઓ જે બીજાના આશરે જીવતા હોય છે. શું તમે પણ એમાં આવો છો? અને આગળ એ પણ કહે છે કે તમારી ફેસબુકની પોસ્ટ પણ જોઈ છે, તેમાં પણ તમારા જે શબ્દો છે એ પણ એવું કહે છે કે તમે વરિષ્ઠ વકીલ બનવાને લાયક નથી. CGIનું નિવેદન સાચું છે. હું માનું છું કે ચોક્કસ આ દેશમાં ઘણા બધા કોકરોચ છે જે દેશની અંદરથી તોડી ખાય છે. કંઈ કરતા નથી, સ્કિલ નથી. તમારી જોડે ગમે તેટલી ડિગ્રી હોય, શું કરવાનું યાર? તમારી જોડે સ્કિલ ના હોય તો તમારું કોઈ પણ કામ નથી. એટલે આજે પાર્ટી બની છે કોકરોચ જનતા પાર્ટી, એમાં જેટલા પણ જોઈન થયા છે એની અંદર ઝીરો સ્કિલ છે. બધાની અંદર કોઈ પણ પ્રકારની સ્કિલ નથી, કામ કરવાની કેપેસિટી નથી. 100% જે કોઈ પણ જોઈન થયા એ બધા કોકરોચ છે. એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે દેશમાં આટલા બધા કોકરોચ છે જેમની જોડે કોઈ પણ પ્રકારની સ્કિલ નથી, બિઝનેસ કરવાની ટેકનિક નથી. એ મતલબમાં એમના માતા પિતાને કમાઈને એક પણ રૂપિયો આપી શકે એટલી પણ એમની કેપેસિટી નથી. એ ચીજ વસ્તુ ફાઇનલ છે. બાકી જો યુવાન પોતાની પાસે સ્કિલ હોય, કેપેસિટી હોય તો ચોક્કસ એ ચીજ વસ્તુ કરી શકે. મેં પણ 12 સાયન્સ કર્યું છે, બાયોટેક કર્યું છે, અને મારી જોડે સ્કિલ હતી તો પછી મેં હોસ્ટેલ કરી છે, લાઇબ્રેરી કરી છે, આજે સોશિયલ મીડિયા ઉપર છું, બધી ચીજ વસ્તુ કરું છું. કેમ કે મેં સ્કિલ ડેવલપ કરી છે. અને બાકીના જે યુવાન છે બસ સ્કિલ ડેવલપ કરવી નથી, એમને બસ એવી નોકરી જુએ છે કે ભાઈ AC હોય ને બસ 10x10 બહુ મસ્ત રૂમ હોય, એમાં એક ટેબલ હોય, ત્યાં ઉપર બેસવાનું હોય ને ખાલી સિગ્નેચર કરવાની હોય. પણ ભાઈ એ ચીજ વસ્તુ તમારી અંદર હોવી જોઈએ તો તમને મળે, અને નથી મળતી એવું નથી. જેમની જોડે એ કેપેસિટી છે તેમને એ ચીજ વસ્તુ મળે છે, પરંતુ જેમને નથી તેમને નથી મળતું. તો હવે આ કોકરોચ જનતા પાર્ટી છે એ એવું કહે છે કે આ બધા યુવાનો જે બેકાર છે, જેમને જોડે કંઈ નથી, જે દિવસમાં 12 થી 15 કલાક સુધી મોબાઈલનો યુઝ કરી શકતા હોય, એકદમ લેજી લેડ હોય, મતલબમાં સૂઈ જાય તો 24 કલાકે ઉઠે પાછું રિટર્ન, એ સિવાયનો બાકીનો કોઈ કામ ધંધો નહીં, એમની જોડે કોઈ પણ પ્રકારની સ્કિલ હોવી ના જોઈએ. ઓકે, એ બધા લોકો કોકરોચ જનતા પાર્ટીમાં જોઈન થઈ શકે છે, અને આપણે બધા ભેગા થઈ અને દેશમાં બદલાવ લાવીશું. દેશમાં, કુટુંબમાં, સમાજમાં કે પોતાનામાં બદલાવ ક્યારે આવી શકે? જ્યારે તમારી અંદર કોઈ પણ પ્રકારની સ્કિલ હોય, નવા વિચાર હોય ત્યારે. હવે કોકરોચ જનતા પાર્ટીનો જે ફાઉન્ડર છે ખુદ એવું કહે છે કે ભાઈ આ કોઈ ચીજ વસ્તુની જરૂર નથી, તો બદલાવ ક્યારે આવી શકે નહીં. બીજી વાત સાથે સાથે એ પણ કહી દઉં કે આવનારા સમયમાં કોકરોચ જનતા પાર્ટીથી કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં, કોઈ પણ પ્રકારનો પરિવર્તન આવશે નહીં. અને આનાથી કોઈ વોટ કન્વર્ટ નથી થતા. એવું નહીં માની લેવાનું કે ભાઈ કોકરોચ જનતા પાર્ટી આવીને કોકરોચ જનતા પાર્ટી આટલી ચીજ વસ્તુ કરી એટલે ભારતીય જનતા પાર્ટીના આટલા વોટ ઓછા થઈ જશે. નહીં, ભારતીય જનતા પાર્ટીના જેટલા વોટ છે એ એટલા જ રહેવાના છે, એમાં કોઈ પણ ફેરફાર આવવાનો નથી. એ પણ કહી દઉં, યાદ રાખજો, પહેલાં સ્ટાર્ટમાં કહ્યું હતું કે મારી બધી વાતો સાચી પડશે. 2047 સુધી ભારતીય જનતા પાર્ટી જ રાજ કરવાની છે, જ્યાં સુધી મજબૂત કોઈ પણ પાર્ટી ના આવે ત્યાં સુધી. અને મજબૂત પાર્ટી એટલે કેવી મજબૂત પાર્ટી? તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે કામ કરી રહી છે દેશ માટે, રાષ્ટ્ર માટે, હિન્દુઓ માટે, એ રીતે બીજી પાર્ટી કામ નહીં કરે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની તોલે નહીં આવે. અને બીજું તમે એ પણ જોઈ લો કે અત્યારે કોકરોચ જનતા પાર્ટીમાં જેટલા પણ ફોલોઅર જોઈન થયા છે એ મોટા ભાગના આઉટ કન્ટ્રીના છે, ભારતના નથી. એ ઉપરથી પણ સાબિત થાય છે કે દેશને તોડવાનું ષડયંત્ર હંમેશા માટે થતું હોય છે. બાકીના દેશોમાં પણ એ ચીજ વસ્તુ થતી હોય છે, એ દેશો તૂટતા હોય છે, પણ ભારત તૂટશે નહીં. કેમ કે ભારતનો યુવાન બધું સમજે છે. કેમ કે ભારતીય યુવાન ટ્રેન્ડ પાછળ વધારે ભાગતો નથી, એ ટ્રેન્ડને તરત જ છોડી દે છે. એટલે આ પણ એક ટ્રેન્ડ છે, અને તમે જોજો બસ 4-5 દિવસમાં છૂટી જશે.
બાકી કોકરોચ જનતા પાર્ટીના જે ફોલોઅર છે એ પણ ડાઉન થઈ જશે, કોકરોચ જનતા પાર્ટી પણ ડાઉન થઈ જશે. એનું કારણ છે કે ભાઈ નામનું વેલ્યુ હોય એ રીતે એનું કાર્ય થતું હોય. કોકરોચ એટલે વંદાનું વેલ્યુ છે એ રીતનું એ કાર્ય થશે. કોકરોચ જનતા પાર્ટી, મૂર્ખા જનતા પાર્ટી, ગદ્દા જનતા પાર્ટી, બેવકૂફ જનતા પાર્ટી, આવું નામ હોય તો પછી એમનું કામ કેવું હોય એ આપણે જાણી શકીએ છીએ. તમને ગેરંટીથી કહું છું કે આનાથી કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે. તમે જો કોકરોચ હશો તો જ તમે એની અંદર જોઈન થશો, તેને સાથ આપશો. તમે કોકરોચ નથી અને ખરેખર તમે દેશ માટે કંઈક કરવા માગતા તમારી કેપેસિટી હોય તો તમે માઇક્રોસોફ્ટ જેવી કંપની ઊભી કરો, માર્ક ઝકરબર્ગ જેવું સોફ્ટવેર બનાવો, સેમસંગ આઈફોન જેવા ફોન બનાવો, અદાણી મુકેશ અંબાણી આવા બિઝનેસમેન બનો. કેમ બનતા નથી? કેમ કે તમારી અંદર એ કેપેસિટી નથી. 100% CGIનું જે નિવેદન છે કે તમે બધા પરોપજીવી છો અને કોકરોચ છો, 100% હું માનું છું કે તમે બધા કોકરોચ છો. ઘણા બધા એવા પણ કોકરોચ હશે કે જે મારી કોમેન્ટ બોક્સમાં પણ દેખાશે તો તેમને આવકારવામાં આવશે, તમને શાબાશી આપવામાં આવશે. તમે કોમેન્ટ બોક્સમાં આવી શકો છો અને તમારી હાજરી પણ ત્યાં પુરાવી શકો છો. બાકી હું માનું છું કે આનાથી દેશ તૂટે છે. આવી જે કોઈ પણ ટ્રેન્ડ ચાલતો હોય, જે ચીજ વસ્તુ હોય એનાથી હંમેશા માટે એક ભારતના જાગૃત યુવાન તરીકે આપણે દૂર રહેવું જોઈએ. અહીંયા કોઈ પાર્ટીની કે એ ચીજ વસ્તુની વાત નથી, એ વસ્તુ ફાઇનલ છે. છતાં પણ ઘણા બધાને એવું લાગે છે કે અમે આમાં જોઈન થઈ જઈશું. એટલે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, એના ઘણા બધા એવા નિરાશ યુવાનો છે જે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માગે છે. એ કદાચ એવું માની લે છે કે ભાઈ આમને સાથ આપીશું અને જીતી જશું. એવી રીતે જો જીતાતું હોત તો પછી વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ અડધી દુનિયાના વડાપ્રધાન હોત, રાષ્ટ્રપતિ હોત. નહીં, સોશિયલ મીડિયાના ફોલોઅરથી વોટ કન્વર્ટ થઈ શકતા નથી. જય હિન્દ.